પાઠ પહેલો સામાજિક ધાર્મિક જાગૃતિ એમાં મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. દોસ્તો, 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીના સૈયદ અહમદ ખાને અને બંગાળના શરીયતુલ્લાએ મુસ્લિમ સમાજની અંદર પ્રવેશી ગયેલા દૂષણો દૂર કરવા માટે થઈ સામાજિક ધાર્મિક જાગૃતિની શરૂઆત કરેલી હતી. અને તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશથી પ્રેરણા પ્રાપ્ત કરી અને મુસ્લિમ સમાજમાં પ્રવેશી ગયેલા દૂષણો દૂર કરવાની શરૂઆત કરી હતા. હવે તેઓ માનતા હતા કે ભારતની અંદર ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોનું શાસન છે ને એ સ્થપાઈ ગયેલું છે. એટલે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે થઈ અને મુસ્લિમોએ એક આંદોલન ચલાવ્યું. એને નામ આપવામાં આવ્યું છે વહાબી આંદોલન. દોસ્તો, વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોના અંદર પાશ્ચાત્ય વિચારનો પ્રભાવ થયો હતો. અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ પણ ધીરે ધીરે ઉલેમાનો, કારણ કે રૂઢિચુસ્ત એટલે જૂની પરંપરાની અંદર મુસ્લિમો માનતા હતા અને મુસલમાનોને અંગ્રેજી શિક્ષણ અને આર્થિક સામાજિક લાભોથી પણ દૂર રાખવામાં આવેલા હતા. એથી મુસલમાનો શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય થોડા પ્રમાણની અંદર થયેલો હતો અને આ સમાજ સુધી આ શિક્ષણ પણ પહોંચેલું ન હતું. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબની અંદર થયો હતો અને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તેઓ દેશની અંગ્રેજ કંપનીની નોકરી કરતા હતા અને તે વખતે કંપનીના વફાદાર સૈનિક તરીકે તેમણે કામ કરેલું હતું. 1869ની અંદર તેઓ નિવૃત્ત થયા અને ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવ થયા અને મુસલમાનોને અંગ્રેજી શિક્ષણ આપવાની પણ તેમણે શરૂઆત કરી અને મુસલમાનોની અંદર પછાતપણોને રૂઢિચુસ્ત દૂર કરવાનો આગ્રહ કર્યો. તેમણે 1870ની અંદર તહઝીલ ઉલ અખબાર નામનું એક સામયિક શરૂ કર્યું હતું અને 1875માં અલીગઢની અંદર મુસ્લિમ કોલેજની પણ સ્થાપના કરીને પાછળથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથો પણ ઉર્દુમાં અનુવાદ કરી નાખ્યો હતો અને મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવી અને બુરખા પ્રથા એટલે સ્ત્રીઓ જે લાજ કાઢે તે બાળ લગ્નનો પણ વિરોધ કર્યો હતો અને વિધવાઓ અને સ્ત્રીઓ છે એને પણ કેળવણી એટલે કે શિક્ષણ આપવાની શરૂઆત કરી દીધી હતી.